સાહેબ મારે ને તે વારસ દાદા એને રજીસ્ટર વિલ કર્યું છે મારા નામે, તો હવે એમાં 7/12 મારી બહેનોના બધાના નામ ચડી ગયા છે, તો મારે એકનું નામ જ ચડવું જોઈએ ને? જુઓ, રજીસ્ટર વિલ એટલે ઉત્તમમાં ઉત્તમ વિલ થયું કે વિલ કરવામાં કઈ ખામી નથી રાખી, પરંતુ ગુજરાતની અંદર વિલના આધારે ખેડૂત ખાતેદાર થવાતું નથી, જન્મજાત જ ખેડૂત ખાતેદાર થવાય છે. એટલે તમારું નામ વિલની અમલવારી જ ન થાય, કારણ કે તમારું બાપુજીની દાદાની મિલકત હોય, બાપુજીનું નામ ચડ્યું, બાપુજીનું નામ પછી તમારું નામ ચડવું જોઈએ, તો જ વારસાગત થાય. હવે બાપુજીએ ક્યાંક એક જગ્યાએ કટકો હોત અને હયાતીમાં તમારો હક દાખલ કરી દીધો હોત તો વિલની અમલવારી થાત, પરંતુ વિલની અમલવારી એટલે ન થઈ કે તમારી પાસે સંપત્તિ જ 7 નંબર જ નથી. કોઈ પણ વ્યક્તિ પાસે 7 નંબર ન હોય તો વિલના આધારે એના નામ દાખલ થઈ શકે નહીં. એટલે તમારામાં આખો આંબો ચડ્યો, કારણ કે આખો જ આંબો ચડાવવો પડે. એવી જ રીતે ગિફ્ટ, વધારાની માહિતી પણ આપી દો કે માનો કે કાકાએ ભત્રીજાને ગિફ્ટ આપી, હું આમને ગિફ્ટ આપું તો આ ખેડૂત ન બની શકે. આની પાસે 7 નંબરમાં એના બાપુજી પાસેથી હયાતીમાં હક કે વારસાઈ, બે વચ્ચે ફરક એટલો છે. હયાતીમાં એટલે બાપુજી જીવે છે, છોકરાના નામ દાખલ કરે છે, વારસાઈ એટલે બાપુજી એક્સપાયર થઈ ગયા છે, નામ દાખલ થાય છે. તો એમની પાસેથી હું એને ગિફ્ટ ડીડ કરું ને, એ પહેલા ખાતેદાર હોવો જોઈએ. એવું ન હાલે મેં એને ગિફ્ટ કરી દીધું પછી હવે ખાતેદાર થવા સારું થઈને બાપુજીને હયાતીમાં એક દાખલ કર્યો અને પછી મારા ગિફ્ટની અમલવારી થાય, ન થાય. એ ગિફ્ટની અમલ, માનો કે મેં 2 ખેતીની જમીન આપી, એક ગિફ્ટ આપી દીધી ત્યારે ખેડૂત ખાતેદાર નથી, પછી ખેડૂત ખાતેદાર થઈ ગયું, પાછી ગિફ્ટ આપું તો પ્રથમ જે છે એ કેન્સલ થયું, બીજી ગિફ્ટ આપી એની અમલવારી થાય. એટલે એનો મતલબ એ થયો કે વિલ કે ગિફ્ટના આધારે ખેડૂત થઈ શકાય નહીં, ખેડૂતનો દરજ્જો મળે નહીં. ખેડૂતનો દરજ્જો લેવા માટે થઈ અને જન્મજાત એટલે કે વારસદાર, પછી હયાતીમાં હક હોય ચાહે વારસાઈ હોય, એના આધારે 7 નંબરમાં નામ હોવું જોઈએ, હોવું જોઈએ, હોવું જોઈએ. ઘણા મને એવું પૂછે 7 નંબર મારું નામ હતું, મેં હક કમી કરી નાખ્યો. હક કમી કરેલા કિસ્સાની અંદર પણ 3 વર્ષ સુધીમાં હક કમી કર્યો હોય તો ખેડૂત ખાતેદાર તરીકેનું પ્રમાણપત્ર મેળવી લેવું પડે. અને ત્યાર એ દરમિયાન જો આ વિલ આવ્યું હોય કે ગિફ્ટ આવ્યું તો અમલીકરણ થાય. પણ એ 3 વર્ષની મુદત પૂરી થઈ ગઈ, સર્ટિફિકેટ નથી લીધું તો વાર્તા જ પૂરી થઈ ગઈ, પણ સર્ટિફિકેટ લીધું તો પણ 3 વર્ષની મુદત પૂરી થઈ ગઈ, એટલે ખાતેદારી મટી ગઈ. ઘણાને ખાતેદારી કેમ મટે છે એ જ ખબર નથી પડતી. આવા ખાતેદારી મટવાના મેં 14 અલગ અલગ ટાઈપના રીઝન, 2 તમને અત્યારે કહી દીધા, આવા 14 રીઝન તૈયાર કરેલા છે કે આટલા કારણોસર ખાતેદારી મટે. પણ ખેડૂત એવું સમજતો જ નથી. ખેડૂત એવું સમજે છે કે મારી તો ખાતેદારી અખંડ જ કહેવાય. ખરેખર એવું નથી. ખેડૂત ખાતેદારી એ પ્રાણ પ્રશ્ન છે. અત્યારે સરકારે જે એક નવો નિયમ બહાર પાડ્યો છે એમાં બહુ રાજી નહીં થઈ જતા, મોટા ભાગની જમીનો સીધી સરકાર થશે.